નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી। મળતી જાણકારી અનુસાર અમદાવાદની 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી। સંત કબીર અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતા છે। વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। એસપી રિંગ રોડ પર સિલજ 4 રસ્તા નજીક આવેલા કાવેરી સંગમ ફ્લેટમાં એક મહિલાને પાલતુ કૂતરાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। મહિલા સીડી મારફતે ઉપર જઈ રહી હતી ત્યારે સામે તરફથી એક યુવતી પોતાના પાલતુ શ્વાનને લઈને નીચે આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી અને ભોગ બનનાર મહિલાએ શ્વાન માલિક સામે બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર લકી ડ્રો કૌભાંડને લઈને પોલીસની તપાસમાં તેજી આવી છે। કરોડો રૂપિયાના ફ્રોડ મામલે થાનગઢ પોલીસે મોટી કાર્યવાહી કરતા કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં 3 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે। અમદાવાદમાં ફરી એકવાર આઈટી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। મેટ્રો સિટી અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા શહેરના મોટા રિયલ એસ્ટેટ ગ્રુપ દીપ અને કામેશ્વર સામે કરવામાં આવેલી કાર્યવાહી ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે। આઈટી વિભાગની ટીમોએ આ બંને બિલ્ડર ગ્રુપની કુલ 35 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ધારની ભોજશાળામાં વસંત પંચમીના દિવસે હિન્દુ પક્ષે સૂર્યોદયથી પૂજાની શરૂઆત કરી હતી। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બપોરના 1 થી 3 સુધી મુસ્લિમ સમાજ નમાઝ અદા કરી શકશે। સુરક્ષા સેતુ માટે આજે સવારથી 8000 જવાનો અને ડ્રોન તૈનાત છે। શોભાયાત્રા પછી ધર્મસભા અને ગર્ભગૃહમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દેશભરમાં વસંત પંચમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। માઘ મેળામાં દર વર્ષે વસંત પંચમીના દિવસે મુખ્ય સ્નાન કરવામાં આવે છે। આજના દિવસે સંગમ પર મોટી સંખ્યામાં કલ્પવાસી, સાધુ સંત અને ભક્તો ગંગા ઘાટમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા છે। ભારતના ગણતંત્ર દિવસ પહેલા ફરી એકવાર આતંકવાદી ધમકી સામે આવી છે। ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરુવત પંત સિંહ પન્નુએ એક વિડીયો જાહેર કરીને દિલ્હીને લઈને ભડકાઉ દાવો કર્યા છે। વિડીયોમાં તેમણે કહ્યું છે કે તેના સાથીઓએ રાજધાની દિલ્હીમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા છે। 98માં ઓસ્કર નોમિનેશનની જાહેરાત 22 જાન્યુઆરીએ કરવામાં આવી છે। હોલિવૂડની ઘણી ફિલ્મો નોમિનેશનમાં પહોંચી હતી। ભારતમાંથી હોમ બાઉન્ડને ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી। ચાહકો આતુરતાથી ફિલ્મના નોમિનેશનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। હોમ બાઉન્ડ ઓસ્કાર રેસમાંથી બહાર થઈ ગઈ છે। બાંગ્લાદેશ સરકારે આગામી T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે। સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિઓને કારણો તરીકે ગણાવીને આ નિર્ણયે આઈસીસી માટે એક મોટું સંકટ ઊભું કર્યું છે, જેનાથી ટુર્નામેન્ટના સમયપત્રક અને એશિયન ટીમોની ભાગીદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।